કઈ જવું? મારે હવે જવું છે જમવાનું, બહુ ભૂખ લાગી ગઈ છે. મારે હવે જવું છે નવસારી. નવસારી જવું છે. નવસારી જઈને રેડી. 4 મહિને. હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં દેશો. કારણ કે અમારા ભંગાર જેવા વિડીયો તમે જોતા હોય મજામાં ના હોય ના પડે. અને આમ જો મિત્રો, સવારમાં થઈ ગયું ગુડ મોર્નિંગ, પણ આપણા જે બે મિત્રો છે અત્યારે સૂઈ રહ્યા છે. એમને પહેલાં ગુડ મોર્નિંગ કરાવવું પડશે. રાહુલભાઈ નાડો, 6 વાગ્યા. આમ જોવો છો. ઓ ભાઈ હાડો. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. આગળ આપણે જવાનું છે ફરવા, પણ લોકેશનનું કંઈ નક્કી છે નહીં, અને જોઈશું આગળ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ પદમ ડુંગરી, અને એ તમને હું લોકેશન બતાવીશ પદમ ડુંગરીનું. અને અત્યારે આપણે રસ્તા ઉપર અહીંયા થાકી ગયા છે એટલે ઊભા રહ્યા છે. અને આમ જુઓ મિત્રો, આ બાઇક છે, અને આ બાઇક ઉપર 3 જણ. કેવી મજા આવે કોમેન્ટ કરી નાખજો ફટાફટ. અને આ ચશ્મા 1350 રૂપિયાવાળા એ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી નાખો ફટાફટ જલ્દી. નીકળીશું? નીકળવાનું? હાલો તા. તો મિત્રો આપણે પદમ ડુંગરી ક્રોસ કરી લીધું છે, કારણ કે ત્યાં આગળ લોકેશનમાં મજા હતી નહીં, એટલે આપણે ત્યાં આગળ ગયા નથી. અત્યારે આપણે રસ્તો ભૂલા પડી ગયા છે, એટલે આ લોકો જે સર્ચ મારે છે અને જુએ છે આગળનો રસ્તો. કઈ જવાનું આપણે આગળ? બોલો હેડો. આ કાકા પૂછી દઉં કઈ જવાનું? કરજાઈ જાઉં. કરજાઈ આગળ ચોકડી છે ને, બાકી પાસે ડાયોર સાઈડ સરા લખેલું છે એ બાજુ આગળથી રાઈટ સાઈડ. હા, 2-3 કિલોમીટર થાય. તો મિત્રો ફાઇનલી આપણે અજમલગઢ પહોંચી ગયા છે. ત્યાંનું જે લોકેશન છે બહુ જોરદાર છે અને અદ્ભુત પણ છે, એ પણ હું તમને બતાવું છું. બાઇક આપણું અહીંયા પાર્કિંગ કરી દીધું છે. એન્ડ આ છે લોકેશન, જે અહીંયાથી બહુ જોરદાર દેખાય છે. એન્ડ બીજું કંઈ ખાસ છે નહીં, પણ અહીંયા આ જગ્યાનું નામ છે અજમલગઢ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આગળ પણ બતાવવાનો એવો ટ્રાય કરવાનો છું. ને આપણા જે મિત્રો છે ત્યાં આગળ ફરે છે. મિત્રો આપણા રાહુલભાઈ જે છે થાકી ગયા છે હાલ, બહુ જ થાક લાગ્યો, ખતરનાક. અને આરામ કરવા બી ગયા છો. ભૂખ પણ લાગી છે હવે તો ભાઈબંધ. એકલા બોલાય કે ખબર નહીં પડતી શું બોલાય. એ ભૂખની વારી કરતા છે ભાઈબંધ અહીંયા. તમે સમજી જ જાઓ, કારણ કે ટાઈમ થઈ ગયો છે હવે 1 વાગ્યાનો. ભૂખ લાગી છે કકડી. પેલા પર કઈ જવું છે? રાહુલભાઈને કંઈક જવું છે, આપણે જોઈએ કઈ જવું છે, પૂછીએ આપણે. બહુ જ ખતરનાક છે ભાઈ. કઈ જવું? મારે હવે જવું છે જમવાનું, બહુ ભૂખ લાગી ગઈ છે. મારે હવે જવું છે નવસારી. નવસારી જવું છે. નવસારી જઈને 4 મહિને જમવાનું, હોટલમાં ભૂખ લાગી છે, જમવું પડશે. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. આપણે જવાનું છે નવસારી. ક્યાંક સારી હોટલ ગોતીએ અને જમવા બેસીએ. તો વિડીયોમાં બને રહેજો. મિત્રો થાકી ગયા. આ બાઇક ઉપર 3 જણા આવે ને એટલે થાકી જ જાય, તમને એવું લાગે. જંગલ તો જુઓ.
હાલો તો મિત્રો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. મિત્રો પહેલી વાર ખબર પડી આ બાઇકની કિક નહીં આવતી એમ. જો કદાચ બંધ થઈ જાય બગડી જાય તો આપણને ચાલુ કેવી રીતે કરવું વિચારવું પડી ગયા. હા તો વિચાર જેવી વાત છે ને. તો મિત્રો મસ્ત લોકેશન આગળ આપણે આવી ગયા છે. હું તમને બતાવું. પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા દંડકવન આશ્રમ છે અહીંયા. અને આપણા રાહુલભાઈ અહીંયા એન્ટ્રી કરાવી દીધી છે બાઇકની. આપણો એક બીજો ભાઈ જો દાદરી બાઇક જતું રહેશે ને અંદર. સારું હાલો. તો મિત્રો આપણે મંદિરે તો આવી ગયા છે પણ મંદિરે પહેલાં નથી જવાનું. આપણે જવાનું છે ગૌશાળા જોવા માટે. તો હું તમને ગૌશાળા બતાવવાનો ટ્રાય કરું છું. હવે અહીંયાથી કઈ બાજુ જવાનું? આ બાજુ જશે. તો મિત્રો ફ્યુચરમાં આપણે પણ ગૌશાળા એક બનાવવાની છે. એટલા માટે આપણે પહેલાં ગૌશાળા જોવા જઈએ છીએ. એ પણ હું તમને બતાવવા આગળ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો ગૌશાળાની વિઝિટ પતી ગઈ છે. આપણે જોઈ લીધું છે અને ત્યાં આગળ શું કહેવાય વિડીયોની પરમિશન હતી ને એટલા માટે વિડીયો આપણે અપલોડ નથી કર્યો અને ફોટો લીધો છે. તો હું ફોટો અપલોડ કરી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. તો મિત્રો આજનો વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ કારણ કે વ્લોગ થઈ જશે લોબો. એટલા માટે આપણે એન્ડ આપી દઈએ છીએ વ્લોગનું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.